જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે પપૈયાની ખેતીની વાત કરવાની છે। તો જો મારા ખેતરમાં ગયા મે મહિના એટલે કે 5મા મહિનામાં મેં પપૈયા વાયા હતા, તો જો આ વખત પાંચમો મહિનો ચાલી રહ્યો છે અત્યારે, તો અત્યારે આવો વિકાસ થયો છે, પપૈયા પણ બેઠા છે। તો મને થયું ખેડૂત મિત્રોને હું વિડીયો બનાવી અને થોડી માહિતી એમના જોડે શેર કરું। તો આ વિડીયો થોડો થશે લાંબો, પણ છેલ્લે સુધી જોજો, બન્યા રહેજો। બધી જ માહિતી અને બધી જ વાતચીત આપણે આમાં કરશું। તો ખેડૂત મિત્રો, પહેલા તમે આ જોઈ લો, જો આ રીતના છોડ થઈ ગયા છે મારા પપૈયાના, બરોબર। તમે જે રીતે વિડીયોમાં જોવો છો એ રીતના થયા છે, પપૈયાનો સારો બેઠા છે। જુઓ તમે અહીંયા જુઓ, આ છોડને જુઓ, જો કેટલા પપૈયા બેઠા છે, થોડા નીના છે પણ સારા બેઠા છે। પછી તમે અહીંયા જોઈ શકો છો, જુઓ તમે આ પપૈયા થોડા પાકવાની તૈયાર થઈ ગઈ, ઉપર નાના પપૈયા છે, તો સારા એવા બેઠા છે। અહીંયા પણ તમે જોઈ શકો છો, જો આ છોડને લાંબા પપૈયા છે અને આ રીતે બેઠા છે। પછી અહીંયા જુઓ, આ પપૈયાને પણ સારા એવા પપૈયા ફળ બેઠા છે। તો કહેવાનો ભાવાર્થ એ છે કે ગઈ મે મહિનામાં મેં પપૈયાની આ ખેતી કરી હતી। તો જુઓ તમે અહીંયા પણ જોઈ શકો છો, આમના થક પણ જો ખાસા એવા આવા થઈ ગયા છે, અને પપૈયા પણ જુઓ તમે, આપણે ગણતા નથી પણ તો 1 2 3 4 5 6 7 8 9 10 12 15 પપૈયા 12 એ રીતના બેઠેલા છે મિત્રો। તો મિત્રો, આ પપૈયા તમે જે રીતે વિડીયોમાં જોયા એ રીતના થઈ ગયા છે, પપૈયા આવળી સાઈડના થઈ ગયા છે, પપૈયા બેઠા છે, આ રીતે ગલ પડવાના પાકવાની શરૂઆત થઈ ગઈ છે। તો ગયા મે મહિનામાં જ્યારે વાત કરીએ આપણે કે મેં પપૈયાની ખેતી કરી હતી, તો પપૈયાની સાથે મેં ગલગોટાની પણ ખેતી કરી હતી। તો પપૈયાની સાથે ગલગોટા અને પપૈયા, તો જો કે ગલગોટાનું ઉત્પાદન થયું 2-3 મહિના જેવું, અને પછી એ તો એમ કે નીકળી જાય, એનો સમય પૂરો થઈ ગયો એટલે એ જતા રહ્યા, બરોબર। તો હવે ખાલી આ શું છે, પપૈયા જ છે, અને આમાં મેં પિયત નહીં કર્યું, મતલબ ફુવારા પદ્ધતિથી। જુઓ તમે આ લાઈનો, મેં આ કાળા કલરની પાઇપો દેખાતી હશે તમને, તો મેં આમાં ફુવારા પદ્ધતિ ગોઠવી છે, ડાયરેક્ટ પાવાનું કર્યું નહીં। તો ઓછા પાણીએ સારી એવી ખેતી લઈ શકાય રીતનું છે। અને આ મારું ટોટલ ખેતર ગણીએ તો 3 વીઘા જેવું છે, બરોબર। તો 3 વીઘામાં મેં પપૈયાની ખેતી કરી છે। તો ખેડૂત મિત્રો, મારે તમને એ જ જણાવવું છે કે આપણે બધા ખેડૂતો હોઈએ છીએ, એ આપણી રોજ ખેતી કરતા હોય, ધારો કે ઘઉં છે, બાજરી છે, એરંડા છે, બરોબર, જાર છે, એ બધું કરતા હોઈએ છીએ। પણ આ હટકે ખેતી કરવામાં એક મારે તો શું હતું, મને ખબર જ નથી, પણ ફર્સ્ટ ટાઈમનો મારો અનુભવ છે। તો મને થયું કે આ ટાઈપની ખેતી કરીએ તો આપણને કંઈ નવું જાણવા મળે, શીખવા મળે, અને પ્રોફિટ થાય છે કે નુકસાન થાય છે, એ તો આપણે ખુદનો અનુભવ કરીએ પછી જ ખબર પડે। પણ ખેડૂત મિત્રો, મને અત્યારે એવું લાગે છે કે મેં કદાચ આ નિર્ણય લીધો એ સારો હતો। તો ખેડૂત મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે તમે પણ આ રીતની ખેતી કરો, પપૈયાની છે, ગલગોટાની, તો તમને પણ કંઈક સારું જાણવા પણ મળે અને પ્રોફિટ પણ મળે। હવે મિત્રો, આ તો થઈ ખેતીની વાત। તો આમાં તો શું કર્યું, પપૈયાના છોડ લાઈન જે તે ટાઈમે મેં ચોપી દીધા હતા, પછી આ ફુવારા પદ્ધતિ સેટ કરી દીધી। તો અત્યારે 12 મહિને મારે પપૈયાની સાઈઝ આટલી હાઈટમાં થઈ ગયા છે, અને પપૈયા બેસવાની શરૂઆત થઈ ગઈ છે, બરોબર। તો હવે આમાં બીજું તો કંઈ ખાસ કરવાનું હોતું નથી। પછી શરૂઆતમાં જાણે નાના છોડ હોય છે, એટલે એમાં આપણે નિંદામણ ને બધું દૂર કરીએ છીએ, અને એવું બધું કરવાનું હોય છે, બાકી તો આમાં કંઈ કરવાનું હોતું નથી, બરોબર। તો હવે મિત્રો વાત કરીએ કે પપૈયા તો હવે બેસવાની પણ શરૂઆત થઈ ગઈ છે, બધું થઈ ગયું છે। તો હવે આને માર્કેટમાં ક્યાં વેચવા, શું છે, કઈ રીતનું હોય છે, એની આપણે વાત કરીશું। કારણ કે આપણે ખેતી કરે કોઈ નાલ નથી થઈ ગયા, એને માર્કેટમાં કઈ રીતે પહોંચાડવું, આપણને ભાવ શું મળે, એ બધું જો આપણા હિતમાં રહે તો ખેડૂતને કંઈક ફાયદો થાય, બાકી તો કંઈ થવાનું નહીં। તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ પપૈયા છે માર્કેટમાં તમારે લઈ જાઓ, એમાં કેવું હોય છે કે ઘણા જે આ લોકો રાખતા હોય છે પપૈયાનું ફળ, એવું હોય કે ભાઈ આવે ને કે ભાઈ તમારું આખું 2 કે 3 વીઘાનું ખેતર છે, તો એમ કે હું બધું રાખી દઉં ઉચ્ચકમાં, કે ભાઈ તમને આટલામાં મેં રાખી દીધું, માની લો કે 50,000 કે લાખ રૂપિયામાં રાખી દીધું। તો પછી એ આખું મતલબ આ પપૈયાનું એ લઈ જાય, જેમ પાકે ને એમ લઈ જાય, એમાં આપણને કોઈ હેડેક રહે। તો એ રીતે આપણે વેચી શકીએ છીએ, એ એક પદ્ધતિ છે। બીજી પદ્ધતિ એવી હોય છે ખેડૂત મિત્રો, કે કોઈક એવો માણસ છે, તો એના આપણે શું કે કોથળીઓ હોય, એમાં અમુક પેક કરીને, મતલબ સારા પપૈયા હોય ઉતારીને ભેગા કરી અને ડબ્બામાં મતલબ કોથળીમાં પેક કરી, અને જે વજન હોય કીધો હોય, સપોઝ 5 કિલો 10 કિલો 15 કિલો, તો પેકિંગ કરીને આપણે માર્કેટમાં મોકલવાના હોય, તો એ પ્રમાણે એ લોકો ભાવ આવતા હોય। તો આ થઈ બીજી મેથડ થઈ મિત્રો, બરોબર। અને પછી આપણે વાત કરીએ
તો પછી તમારે છૂટક ત્રીજો ઓપ્શન એવો છે કે છૂટક તમે લઈ જાઓ કે માની લો કે મારા ખેતર અત્યારે 3 વીઘાનું મેં આ પપૈયા વાયા છે બરોબર, એમાં જે પાકા હોય એ હું ઉતારી લઉં અને જેટલા બી ઉતર્યા માની લો કે 5 મણ કે 6 મણ જે ઉતરે તો એ હું લઈને જાઉં માર્કેટમાં, મને જે પૈસા મળે. તો આ રીતે 2-3 ઓપ્શન હોય છે ખેડૂત મિત્રો કે આપણે પપૈયા વેચી શકીએ અને એમાંથી આપણે પૈસાની કમાણી કરી શકીએ બરોબર. પણ મને તો સૌથી બેસ્ટ ઓપ્શન કયું લાગે છે જે તમને મેં પહેલાં કીધું, કારણ કે એમાં શું હોય છે મિત્રો કે જો અત્યારે તો ઉનાળાનો સમય હોય છે, પપૈયું પાકી ગયું હોય, આધું ને એવું આવે, પપૈયું પડી જાય આ તે, તો જે શરૂઆતમાં મેં કીધું ને કે જે આખું ખેતર તમે આપી દો અને પછી એ ઉતારીને લઈ જાય અને તમને પૈસા જે કર્યા હોય 50,000, લાખ, 2 લાખ એ તમને આપી દે, એ બહુ સારી મેથડ છે. એનું કારણ છે કે તમારું એક વખત એ ખેતર રાખી દે ને એના પછી તમારા પપૈયા નીચે પડી ગયા, બગડી ગયા, કાં તો એને ટાઈમસર પાક્યા, ઉતાર્યા ના ઉતાર્યા, એનું તમારું હેડેક જ મટી જાય. બસ તમારે તો પૈસાના ધણી અને એ તમારો ફળ જેમ જેમ આવશે એમ લઈ જશે જેને વેપારીએ રાખ્યું છે. તો એ બહુ બેસ્ટ વસ્તુ છે. બાકી બીજા ને ત્રીજા મેથડમાં તો શું થશે મિત્રો, ખેડૂત મિત્રો, કે એમાં તમારું હેડેક રહેશે કે ભાઈ ચલો પપૈયા પાક્યા તો બધા લેબર મજૂરો બોલાવો, તમે એનું ઉતરાવો અને ભરીને ત્યાં માર્કેટમાં લઈ જાઓ, મતલબ સાધનમાં મૂકીને, તો એ બધો તમારો ખર્ચો આ તે બધું વધશે બરોબર. તો આ બધી મતલબ ટેન્શનવાળી વસ્તુ થશે. તો હું તો એવું માનું છું કે તમને ડાયરેક્ટ જ જો કોઈ આ રીતે મળી જાય કે તમારું આખું ખેતર ઉચક રાખી દે અને એમાં તમે સારો એવો સોદો કરી નાખો તો એ સૌથી બેસ્ટ મેથડ છે. બાકી બીજા અને ત્રીજા ઓપ્શન ઉપર જવું પડે, કદાચ કોઈ આપણને એ રીતે ના મળે તો તમારે એ બીજા કે ત્રીજા ઓપ્શનનો ઉપયોગ કરવો પડે. પણ કહેવાનો ભાવ એ છે કે મિત્રો આ તો કેવું છે કે ખુદનો અનુભવ જ્યારે કરીએ કોઈ બી ખેતી હોય, હું તો આપણે મતલબ બધા તમે પણ ખેડૂત છો, હું પણ એક ખેડૂત છું, તો ખેતી એક એવી વસ્તુ છે કે ભાઈ દરેક વસ્તુમાં તમે ખુદનો અનુભવ કરો અને પછી છેલ્લે ઓકળા બેસાડો ત્યારે તમને ખબર પડે કે ભાઈ એકચ્યુઅલીમાં કેટલું પ્રોફિટ થયો છે, કે ખર્ચો જ નીકળ્યો છે, કે પ્રોફિટ નહીં થયો, કે લોસમાં ગયા છે, શું છે એ બધું છેલ્લે ઓકળા બેસાડીએ ખબર પડે. બાકી એવું નથી, ઘણા એવું લોકો વિચારતા ભાઈ ખેડૂત એટલે તો પૈસાદાર, પણ એવું નહીં, ખેડૂત બહુ મહેનત કરે છે પણ અમુક ટાઈમે એ પણ લોસમાં જતો હોય છે. તો મિત્રો મેં પણ આ ટ્રાય માટે એક નવી ખેતી કરી હતી પપૈયાની, તો મને થયું કે પપૈયાને બેસી ગયા છે તો લાવો આપણે બીજા ખેડૂત મિત્રો જોડે આપણી પપૈયાની ખેતી બતાવીએ. તમે ફરી એકવાર મારું ખેતર જોઈ લો, જો આ રીતનું આખું ખેતર છે મારું અને જો આ રીતના બધા પપૈયા બધા બેસી ગયા છે અને સારા એવા મતલબ થક ને એવું બધું થઈ ગયું છે. અને જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સારા એવા પપૈયા તમને જોવા મળશે, કારણ કે હું તો ખેતરના એક ખૂણામાં ઊભો હતો એટલે તમને બધું બતાવી ના શક્યો. પણ જો તમે આ રીતના પપૈયા છે, અહીંયા પણ પપૈયા છે, તો આ રીતનું મારું પપૈયા છે. જો તમે ખેડૂત મિત્રો પપૈયાની ખેતી કદાચ કરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા પપૈયા આમથી વધારે છે એક છોડનું કે ઓછા છે, એ બધું તમે મને કોમેન્ટમાં લખી શકો છો. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય પપૈયાને રિલેટેડ, મતલબ ખેતીની રિલેટેડ, પપૈયાની ખેતી અધરવાઇઝ કોઈ પણ ખેતી, તો પણ તમે મને લખી શકો છો. હું બેઝિઝક તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં રિપ્લાય જરૂર આપીશ. તો મિત્રો આ રીતે આપણે પપૈયાની ખેતી આજના વિડીયોમાં વાત કરી છે. તો મેં તમને મારા ખેતરના જે પપૈયા વાયા હતા એ પણ બતાવ્યા વિડીયોમાં, પછી વેચવાની માહિતી, મતલબ વેચવાની રીત શું છે એ પણ તમને બધી વાતચીત કરી તમારા જોડે બરોબર. તો આ જે છે એ બધું છે. તો મિત્રો બીજું તો કંઈ કહેતા નહીં, હવે વિડીયો બહુ લાંબો થઈ જશે. પણ તમારે કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. અને બીજું તો કંઈ કહેતો નહીં, પણ તમે પણ આ રીતે નવા ટ્રાય કરો. આપણે રોજ જીવનમાં આ રીતે વાવતા હોઈએ છીએ, બાજરી, ઘઉંની, એરંડાની ખેતી કરતા જ હોઈએ છીએ, પણ કંઈક હટકે કરવાથી કંઈક ફાયદો થાય અને કોઈ ખેડૂતનો મારા ફાયદો થશે તો મને પણ ખુશી થશે. તો હું પણ નવા એક્સપેરિમેન્ટ કરું છું એઝ અ ખેતી તરીકે, અને તમને પણ સલાહ આપું છું કે તમે પણ એક્સપેરિમેન્ટ કરો અને તમે પણ સારું કમાઓ. તો મને ખુશી થશે કે ભાઈ ચલો મારા ખેડૂત મિત્ર કંઈક 2 પૈસા કમાયો. તો મારા આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ જ છે કે તમે પણ આગળ આવો અને હું પણ આ રીતે નવા ટ્રાય કરું છું, સાથે વિડીયો પણ બનાવતો રહું છું. તો તમને પણ માહિતી હું આ રીતે આપતો રહીશ. તો ખેડૂત મિત્રો આ એક આપણે ખેતી છે પપૈયાની, એ પપૈયું એક પોતે ફળ છે અને આ રોકડિયા પાકની ખેતી છે બરોબર. તમે પણ આ રીતે વાવો તો મતલબ આપણને પૈસા મળે
અને ફળ તરીકે પણ આનો તો ખૂબ ઉપયોગી છે. પપૈયું ખાવાના પણ ઘણા બધા લાભો થતા હોય, પણ આપણે તો ખેતીની વાત કરીએ છીએ. તો મિત્રો તમે પણ આ રીતે પપૈયાની ખેતી કરો, ફૂલોની કરો, ગલગોટાની કરો, આ બધી કરો અને તમે પણ 2 પૈસા કમાઓ એવી મારી આશા છે. મારા વિડીયો બનાવવાનું પાછળનું કારણ એ જ છે કે હું ખેતી તો કરું છું, જોડે જોડે મને પણ એમ થાય છે કે હું વિડીયો બનાવીને માધ્યમથી મૂકું ને કોકનું જોવો અને કોકની હેલ્પ થઈ જાય, બસ મારો આ જ ઉદ્દેશ છે. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, જેટલું બને એટલું શેર કરજો, અને કોઈ તમારો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં નાખી શકો છો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે મળશું બીજા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.